નમસ્તે માય યુટ્યુબ ફેમિલી ધરાયુસી ડાયરીના નવા વિડીયોમાં તમારા બધાનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે. જય સિયારામ, જય શ્રી હરિ, હર હર મહાદેવ. કેમ છો? તો આજના વિડીયોમાં હું ઘણી બધી મેં એપ્લાય કરેલી ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું, જે ખૂબ જ યુઝફુલ છે. સમય જે બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ હોય ને કિચનમાં, એ તમે નાના બાળકોની સાથે ટાઈમ સેવર તરીકે યુઝ કરી શકો છો. જેમ કે તમે આગળ ક્લિપમાં મેં તમને ઇન્ટ્રોડક્શનમાં બતાવ્યું, ફ્રોઝન જિંજર અને મરચાંની ક્યુબ, જિંજર બોમ્બ કે એને, તો એ તમે ફ્રીઝરમાં રાખી શકો છો ગ્રેવીમાં મિક્સ કરવા માટે. તો ચાલો સૌથી પહેલાં તો આપણે ગ્વાકામોલી બનાવી લઈએ. એનું પણ હું તમને ડિટેલમાં આગળ સમજાવીશ. દૂધીના મુઠિયા એ પહેલાં બનાવી લઉં અને હવે ગ્વાકામોલી બનાવું છું. તો ગ્વાકામોલી બનાવવા માટે મારે તો અત્યારે બપોરે બધાને થાય એટલું બનાવવું છે, એટલે 2 આવાકાડો લીધા છે, પાકેલા આવાકાડો. તો આવાકાડો પાકેલા છે એ કેવી રીતે ખબર પડે? તો ઉપરનું તમે ડંઠલ હોય ને એ ઇઝીલી આમ નીકળી જાય ને, એનો મતલબ કે અંદરથી પાકી ગયા છે, જુઓ એકદમ. અને પાકેલા ન હોય ત્યાં સુધી બહાર રાખી શકો. તો બહાર બનાના ભેગા તમે રાખો તો એ રાઈપ થઈ જાય, પાકી જાય, અને પછી ફ્રીજમાં રાખી દેવાના. જો તમે વધારે લીધા હોય તો હું તો કોસ્કોમાંથી એક બેગ લઉં છું, એટલે 6 આવાકાડો આવે, અને ખૂબ જ ગુડ ફેટ હોય છે આમાં, સારું આવાકાડો. અને જો ન મળતું હોય તો બનાના ઇઝ ઓલ્સો ધ બેસ્ટ, પણ ગ્વાકામોલી બનાવવા માટે તો આવાકાડો જ જોઈએ, કેમ કે આવાકાડો મેક્સિકોનું ફ્રૂટ છે, ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થાય છે, પણ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. પણ હું કઈ રીતે બનાવું છું એ તમને શેર જરૂરથી કરીશ. મને ખબર છે આવાકાડો ભારતમાં થોડાક મોંઘાઈ મળે છે, અહીંયા પ્રાઇસ તો હોય જ, ડોલરમાં હોય, એટલો ફેર પડે. કેમ કે $5-6 6 આવાકાડો આવે, એટલે $1, 90 રૂપિયાનું એક આવાકાડો થયું. ઇન્ડિયામાં વધારે હશે. પણ સૌથી પહેલાં તો જો અમે આવાકાડો ખોલી અને કાઢી લીધું, એનું પલ્પ, ઠળિયો મોટો હોય એ તમે ચાકેથી આસાનીથી નીકળી જાય ને, ત્યારે આવી રીતે પલ્પ પહેલાં કાઢી લ્યો, પણ ઠળિયો બચે એ કાઢી લેવાનો. અને પછી એમાં ટમેટું, લીલી ડુંગળી હોય તો લીલી ડુંગળી, બાકી સાદી ડુંગળી એ ચાલે. તો ટમેટું, ડુંગળી, કોથમીર, તમે જેમ કે ચિપોટલે ખાધું હોય ઇન્ડિયાની બહાર, તો ઇન્ડિયામાં હવે કદાચ ચિપોટલેની ફ્રેન્ચાઇઝી ખુલી ગઈ હોય તો ખબર નથી, આઉટલેટ. તો ચિપોટલેમાં આવાકાડો, ગ્વાકામોલીનો જ મેઇન ટેસ્ટ હોય રાઈસની સાથે, અને બીન્સ હોય. તો તમે આ ગ્વાકામોલીની હારે બ્રાઉન રાઈસ, રેડ રાઈસ અને રાજમા કે છોલે આગલે દિવસે પલાળી દો, અને રાઈસ બીજે દિવસે કરી લ્યો. તો અને ગ્વાકામોલી ઇઝ ઇક્વલ ટુ આવાકાડો પ્લસ ટોમેટો પ્લસ ઓનિયન પ્લસ આપણે કોથમીર, અને તમને મરચું નાખવું હોય તો એ થોડું ક્રશ કરીને નાખી શકો. અને મારી આગળ પેલું હેન્ડ ક્રશર છે, તો મારે ફટાફટ હું આમાં ક્રશ કરી અને મારું મીલ પ્રેપ કરી લઉં. શાકભાજી બધું સુધારાઈ જાય ક્વિકલી, તમારે ઝીણું ઝીણું ચાકેથી ન કટ કરવું પડે. ચોપર ઇઝ ધ બેસ્ટ. પણ આપણે જ્યારે ઝીણું ઝીણું આવું સલાડ બનાવવાનું હોય, સલાડમાં જ્યારે ડુંગળી, ટમેટું, મરચું કે કોથમીર છાંટવાની હોય ને, ત્યારે બહુ એ ઉપયોગી થાય. $6 એમેઝોનમાં મળી ગયું હતું, પ્લાસ્ટિકનું, અંદર પ્લેટ ઓની હોય, આપણે સ્ટેનલેસ સ્ટીલ, અને કાચના વાટકામાં જો આવાકાડોનું મેં પલ્પ કાઢી લીધું. હું તમને આ ક્રશરની વાત કરતી હતી. અહીંયા હમણાં સાઈડમાં જો પેલું ટમેટો અને મરચું છે ને, એમાં કેપ્સિકમ મેં આમાં એડ કર્યું હતું ને, એટલું સરસ. હા, લીંબુ ને મીઠું ઇન્ગ્રીડિયન્ટમાં ગ્વાકામોલી, કેમ કે કાળું ન પડે આવાકાડો, એટલે લીંબુ તો મેઇન જોઈ. અને બધું જો ટમેટો, ડુંગળી અને આપણે કાકડી મેં નાખી હતી થોડીક, મને યાદ છે ત્યાં સુધી કાકડી નાખી, તો એ ખૂબ સરસ ટેસ્ટ આવે. અને કેપ્સિકમ એ આમાં ક્રશ કરી લીધું, અને એ જે ઓલા પલ્પ કાઢેલા હતા આવાકાડોને એમાં ભેળવી દો. તમને ડુંગળી ન ખાવી હોય તો ડુંગળી સ્કીપ કરી શકો. અને પછી આનું ટોસ્ટે બને તમે. અને જો પહેલાં હું તમને આમાં મીઠું એડ કરું છું સ્વાદ અનુસાર. બાકી આમાં તેલ, ઘી કાંઈ ના આવે, કેમ કે આવાકાડોમાં જ હેલ્ધી ફેટ એટલું સરસ હોય છે કે તમે આનું એક સેન્ડવિચ ઉપર લગાડીને સ્ટફ કરીને સેન્ડવિચ કરી શકો, અને એક સેન્ડવિચ લઈ ટોસ્ટે કરી શકો. લોઢીમાં સેન્ડવિચ બ્રેડ શેકી અને એના ઉપર આવાકાડોનું પાથરી દો, એટલે આવાકાડો ટોસ્ટ થઈ ગયું. આ બધું રેસ્ટોરન્ટમાં તમને બહુ મોંઘું મળે, પણ ઘરે હેલ્ધી વેથી તમે બનાવીને ધરાઈને જમી શકો. અને એ હેલ્ધી મનથી તમને એમ થાય કે ન, વી ડીડ હેલ્ધી. અને તમને લોંગ ટાઈમ સુધી પેટ ભરેલું રહે આવી રીતે સલાડ ખાવ ને. અને હવે પાછું બીજા મીલનો ટાઈમ થઈ ગયો છે. આ છે પુડલા. કેમ કે હું વીકની શરૂઆતમાં બીટરૂટ, ગાજર અને દૂધી હોય તો દૂધી ને એ બધું બોઇલ કરી, અને જો પહેલાં તો આ તો આવાકાડો થઈ ગયો. અને રાત માટે મેં પુડલાનું પલાળી લીધું, કેમ કે મારી ડોટર જ્યારે સવારના કલાકનો નેપ લે ત્યારે હું આખા દિવસની
ફૂડની તૈયારી કરી લઉં. પછી તો જ્યાં જમવા બેસું ત્યારે તો થોડું ઘણું બધું કરવાનું રહે જ. પણ આજે હવે દૂધીના મુઠિયા મેં તમને શરૂઆતમાં બતાવ્યા કે મુઠિયા મૂક્યા હતા. તો એ મુઠિયા વઘારી લીધા છે. શાક રોટલી તો કરું જ છું રોજે. તો આજ મને થયું લાવ દૂધી હતી થોડી વધારે, 3-4 દૂધી કે કોસ્કોમાંથી મેં લીધી હતી ને, તો એ દૂધીનું મેં આમાં એડ કરી દીધું છે મુઠિયામાં. અને આ મેં મારી નાની ડોટરની દાળ બનાવી લીધી હતી બીટરૂટવાળી. એને અમે બધા પીશું. એ દાળ લચકો દાળ સૂપ જેવું થઈ ગયું, મુઠિયા અને સૂપ. નવમીએ મમ્મ કરી લીધું. મમ્મી નવ્યા દીદી માટે ને બીજા પુડલા બનાવે છે પપ્પા માટે. નવમીએ પુડલો ખાધો, દાબેલીનો મસાલો કાલે ટિફિનમાં ભરવા. અને છોકરાઓને રાતે પીવડાવવાનું દૂધ ગરમ કરી લીધું છે ઉકાળીને મસાલા હારે. મસાલો નાખીશું એમાં, સૂઠનો મમ્મીનો બનાવેલો. બે સસલા છે જો નવમી. રેબિટ, ખરગોશ. રેબિટ. ચકલીઓનું મમ્મ ખાય છે બર્ડ ફૂડ. ટૂટુ સસલા. હા, એક અહીંયા. અને બીજા દિવસની સવાર થઈ ગઈ છે. હું 6:15 ઉઠી જાઉં. કોઈક વાર તો મારી ડોટર 4:45 ઉઠે એટલે ત્યારે ઉઠી ગઈ હોય. પછી ફ્રેશ થઈને આ ટિફિન મારી મોટી ડોટરનું લંચ ને બ્રેકફાસ્ટમાં જો પનીર પરોઠા બનાવ્યા છે. બીટરૂટ મેં તો આમને આગલે દિવસે કીધું ને કે મેં બાફેલું બીટરૂટ ને હું રાખી દઉં ફ્રીજમાં 1-2 દિવસનું બાફેલું બીટરૂટ. એટલે હું બધામાં એ બીટરૂટ, ગાજર અને દૂધીનું એડ કરી દઉં ગ્રેવી, એટલે હેલ્ધી થઈ જાય. જો 7:30 વાગ્યામાં દૂધ અને આ પનીર પરોઠા બની ગયા છે. હારે રેડ રાઈસ મેં આગલી રાતે બ્રાઉન રાઈસ, રેડ રાઈસ થોડાક વહેલા પલાળવા પડે. લંચ બોક્સ, સ્નેક બોક્સ છે ધોઈને સૂકવું હોય. હવે હું એમાં બધું ધીરે ધીરે જે બનતું ગયું છે નાસ્તામાં ભરવાનું. અને આ બ્રેકફાસ્ટ એ મેં તમને પનીર રોટલી કીધી ને, પનીર ખમણી, ઓલું જે મેં ક્રશર બતાવ્યું તમને, એ ક્રશરમાં ક્રશ કરી લ્યો એટલે એકદમ લોટ બાંધવામાં કે વણવામાં ક્યાંય તમને પનીરની કણી ન આવે. તો પ્રોટીન બ્રેકફાસ્ટ થઈ ગયો. અને બીટ, ગાજર અને દૂધીનું કે જે મેં શાકભાજી બાફેલું વેજીટેબલ સ્ટોક હોય એનો મેં એ ભેળવું હતું. એ હોય તો એ ભેળવું. બાકી પનીર પરોઠા કાળી મરી સાથે થોડું ઘણું આવતું જાતું સંચળ કે મસાલા, સંચળ કે મીઠું એડ કરી મોણ નાખી અને પનીર પરોઠા ખૂબ સરસ હેલ્ધી બને છે. સવારમાં તમે બ્રેકફાસ્ટમાં બધા માટે બનાવી શકો. દાળે મેં પલાળી લીધી હતી. અડદની દાળ કરવી હતી મારે પંચદાળમાં, એટલે રાતે પલાળી દીધી હતી. અડદ દાળ, તુવેર દાળ, મગની દાળ. અને ભાત તો મેં તમને કીધું અગાઉ કે રેડ રાઈસ છે. એ બ્રાઉન રાઈસ નથી, બ્રાઉન રાઈસ હું વાપરું છું. આ રેડ રાઈસ છે. પછી સવારનું બધું રૂટીન પૂરું કરી મારી ડોટરને હસબન્ડ ડ્રોપ કરી આવ્યા સ્કૂલે 8:45. અને પછી મારી નાની ડોટરને મેં એનું ડાયપર ને પોટી ને બધું ક્લીન કરી. દૂધ તો સવારે ઉઠતા આવે તો જ એને પીવડાવ્યું હોય મેં. પછી બ્રેકફાસ્ટ કરાવીને તડકો ખાઈએ છીએ ઘડીક. બ્રેકફાસ્ટ કરવા આવો તમે નવમીની હારે. નવમીએ બ્રેકફાસ્ટ કરી લીધો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનુદેવતાય નમઃ, ઓમ દિવાકરાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ,
ઓમ આદિત્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. હા, રાધે રાધે. રામ રામ સીતારામ. રામ રામ સીતારામ. હર હર મહાદેવ. ઓમ સૂર્યાય નમઃ. હે સુરત દેવતા. અને વિડીયોની શરૂઆતમાં મેં તમને જે ટ્રિક્સની વાત કરી હતી, ટાઈમ સેવર, બધા માટે જેને કિડ્સ નાના ન હોય એ લોકો પણ આ રીતે કરી શકે. ફ્રીઝરમાં જે બરફ જમાવાનું એમાં પણ, અને ફૂડ સિલિકોનની ટ્રે આવે છે ફૂડ ગ્રેડની. અને આ રીતે મારે બ્રેસ્ટ ફીડિંગની અમુક ક્લીન બેગ પડી હતી, એમાં મેં જિંજર અને આપણે આદુની મેં બનાવી લીધા છે ક્યુબ. અને આ તો ગ્રીન વટાણા છે અને કુલ્ફી અમુક પોપ્સિકલ એ રાખું છું. અહીંયા તો ડૉક્ટરે કહે કે હાઇડ્રેટેડ કિડ્સને રહેવા માટે ઓર્ગેનિક પોપ્સિકલ કોસ્કોમાં સારા મળે છે, મધર ઓન્ડ કંપનીના. અને મેં જે ગ્રીનમાં બતાવ્યું હતું એ હતું લીલું મરચું, આપણે કોથમીર, જો લીલું મરચું, કોથમીર અને આદું એના ક્યુબ્સ છે. અને જિંજર કોથમીર, જિંજર કોરિએન્ડર બોમ્બ કે તમે ગ્રેવીમાં કે પછી મારે ફોદીનાનું પાણીપુરી કરવી છે તો એમાંય મેં યુઝ કર્યા હતા. તો તમારે બીજ અલગથી આદું મરચાં કે એ મસાલોનું તૈયાર કરવો પડે. દાળમાં એક ક્યુબ એડ કરી દો તો, કેમ કે મારા માટે તો બહુ જ ટાઈમ સેવર છે, કેમ કે બેબી નાનું હોય અને બીજું બેબીને સ્કૂલે ને બધું એટલા એક્સ્ટ્રા વર્ક હોય છે કુકિંગ સિવાય નહીં. તો આ રીતે હું મીલ પ્રેપ કરી લઉં જ્યારે હસબન્ડ કિડ્સને રાખે ને ત્યારે. તો મારે આખું અઠવાડિયું બહુ જ સારી રીતે યુટિલાઇઝ હું કરી શકું, સમયનો સદુપયોગ કરીને. અને હેલ્ધી ખાવાનું હોમમેડ બધું ઘરમાં જ આપણે બનાવી શકીએ જો આ રીતે થોડીક મીલ પ્રેપ કરી લીધી હોય ને ત્યારે. અઠવાડિયા 3-4 દિવસનું સાથે કરી લઉં, પછી પાછું જ્યારે નવું ગ્રોસરી લઉં ત્યારે પાછું એવી રીતે ક્યુબ બનાવી લઈએ. આ પણ એક મર્યાદા બતાવી કે રાત્રે આપણે સુતા હોય, સેવક આપણા ચરણની સેવા કરે તો 10 મિનિટ આપણે વિવેક કરવો. હાલો મમ્મમ ટાઈમ. નવમી ઓરેન્જ ખાધું, હવે જમશે બધા. દીદી સ્કૂલે જમશે, પછી સ્કૂલેથી આવીને ઘરે જમશે. ઓકે. પંચ દાળની લચકો દાળ, રેડ રાઈસ, પછી મિક્સ શાક, આ દૂધ, દહીં મેળવવાનું દૂધ, આ ગોલી, રોટલી, છાશ બની ગઈ. ઓકે નવમી, 2 વાગ્યા છે. બધા કબાટ ખોલીને નવમીને જોવું છે. નવમીને બેસાડીને મમ્મી નવ્યા દીદીને તેડવા જશે સાયકલમાં. ઓકે, સાયકલ આપણી સરર જાય, ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય. ઓકે, બેસી જવામાં સીટ બેલ્ટ બાંધીને. હા, સીટ બેલ્ટ બાંધીને નવમી બેસી ગઈ છે. ઓકે, અહીંયા આપણે વેલક્રોથી બંધ કરી દઈ. સાયકલ ઇઝ કનેક્ટેડ. ઓકે, અને હવે સાયકલિંગ કરીને આપણે નવ્યા દીદીને તેડી આવી સ્કૂલે. 3:30 થયા ને. નવમી મમ્મી નવ્યા દીદીને સ્કૂલે તેડવા જાય છીએ અમે સાયકલિંગ કરીને. નવમી ટ્રેલરમાં બેઠી છે, હમણાં પછી નવ્યા દીદી બેસી જશે.
તમે સવારે જોયું એ બધું મેં દાળ પંચદાળ બનાવી, ભાત બનાવ્યા, મિક્સ શાક, રોટલી, પનીરની રોટલી બીટરૂટ સાથે, બીટરૂટ ને કેરેટ હતું બોઇલ્ડ, પનીરની રોટલી, ગ્રેટેડ પનીર, એ બધું બનાવી જમી અને નવમીની જમાડી. નવ્યાને સ્કૂલે લંચ બોક્સ ભર્યો હતો. હેલો, આર યુ ઓકે? અને હવે 3:30 થયા છે. સ્કૂલે તેડવા જાઉં છું નવ્યાને. નવમી સાયકલ લઈને નવ્યાને સ્કૂલે લેવા પહોંચી ગયા છીએ. તેડવા 3:30 થયા છે બપોરના. ઓકે નવમી, હમણાં નવ્યા દીદી આવશે સ્કૂલમાંથી બહાર. ચીકડી વચમાં ઝાલમુડી એ બહુ ફેમસ થઈ હતી. બધા ફેમસ યુટ્યુબર બનાવતા હતા અને બધાને રીઝન ખબર જ છે ઝાલમુડી શું કામ ફેમસ થઈ હતી. તો મેં પણ બનાવી હતી પાણીપુરીની સાથે. એ હું આ વિડીયોમાં, અપકમિંગ વિડીયોમાં પાણીપુરીની મારી હોમમેડ મિન્ટ ફુદીનો ખૂબ સરસ ઉગ્યો છે મારા બેકયાર્ડમાં, એ હું તમને બતાવીશ. તો મારા પ્રીવિયસ વિડીયો, અપકમિંગ વિડીયો, આ વિડીયો પૂરો જોજો. અત્યાર સુધી જોતા હોય તો મને જરૂરથી કમેન્ટમાં લખજો કે અમે પૂરો વિડીયો જોયો, અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી ગ્રુપ સાથે. જે દિવસથી મેં વિડીયો શરૂ કર્યો છે ને, સોમવારે એ દિવસની સાંજ છે અને આજે મારી ડોટરને સ્વિમિંગ હોય છે. તો મારે એનું સ્વિમિંગનું પ્રો લેવલમાં એ પહોંચી ગઈ છે. તો હું સાથે જાઉં છું મારી નાની ડોટરને લઈને. અને વરસાદી વાતાવરણ છે તો મને થયું લાવો, ભારતમાં અત્યારે ગરમી બહુ પડે છે તો અહીંયા થોડોક વરસાદ છે તો હું તમને વિડીયો થકી મોકલું વરસાદ. અને ખૂબ જ સરસ લીલુંછમ ઠંડુ વાતાવરણ, ગુલાબી વાતાવરણ છે અહીંયા. 10-15 ડિગ્રી, 20 ડિગ્રી, બપોર વચારે 22-23 ડિગ્રી સેલ્સિયસ થાય. અને અત્યારે ઇવનિંગના 5:45 વાગ્યા છે. 6:15 ક્લાસ હોય મારી ડોટરને. જો વાદળા હજી ઘેરાયેલા છે. આ ક્લિપ નવ્યાએ ઉતારી છે. એ પાછળ બેઠી મને એમ કે મમ્મી મને દે, હું રેકોર્ડ કરવું છે મારે, એટલે વચ્ચે થોડુંક એને ક્લિપ ઉતારવા દઉં. અને તમે વિડીયો એન્ડ સુધી જોજો. અહીંયા જુલાઈમાં વધારે ગરમી પડશે, 35-40 ડિગ્રી. નોર્થ અમેરિકા ખંડમાં જ્યારે સૂર્યપ્રકાશ બહુ જ તેજ હોય, જ્યારે પણ અલ્ટ્રાવાયોલેટ સૂર્ય નીકળે ને ત્યારે એકદમ હાર્ડ સૂર્ય કિરણો હોય, જે આપણને તો બહુ જ ગમે, કેમ કે સનલાઇટ, એ ગરમ સનલાઇટ. શિયાળામાં સનલાઇટ હોય, ક્લાઉડી હોય, પણ જ્યારે શિયાળામાં સનલાઇટ ઠંડી હોય. પણ અત્યારની સનલાઇટ ખૂબ જ સરસ હોય. એટલે તમે વિડીયોમાં જોયું કે સવારનો તડકો હું જરૂરથી લઉં. ગમે એટલું કામ હોય તો એ ઘડીક તડકા આગળ બેસી જાય ને તો આપણે આખા દિવસ કામ કરવાની એનર્જી આવી જાય. બીજું, મારી એનર્જીનું કારણ, હું આધ્યાત્મિક રીડિંગ કરું છું, રામચરિત માનસ સાંભળું છું, મોરારી બાપુનું રામચરિત માનસના પઠન કરીએ છીએ અમે, સુંદરકાંડ રોજે સાંભળીએ અમે ફેમિલી ટુગેધર. ઇવનિંગમાં અમારો રૂટીન છે સુંદરકાંડ સાંભળવાનું. અને મારો વિવિધ ભારતી રેડિયો, બીજી એક પણ ચેનલ નહીં, હું વિવિધ ભારતી કહીશ, કેમ કે મારા સ્વભાવ પ્રમાણે મને વિવિધ ભારતી આખો દિવસ મારે ચાલુ હોય, મારું કામ ક્યાંય અટકે નહીં. તો એ મારી એનર્જી કયો કે પોઝિટિવિટીનું રીઝન છે. આધ્યાત્મિકતા, રામચરિત માનસ, ભગવદ્ ગીતા, ઈશ્વર સ્મરણ હારે કર્મ ભક્તિ, જે મારા પેરેન્ટ્સમાંથી મને મળેલી છે. ગ્રે કાર આવે છે. હું એ ચેન્જ ન કરી શકું કે એકમાં ગ્રે આવે ને એકમાં સિલ્વર આવે, એવું ન થઈ શકે. કોની બોર્ડ? સેડ પાર્ટ છે, રાઈટ? પેલા જ બોલી કે સેડ પાર્ટ છે. આ પછી છે ને